જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ ગઠામણ પાટિયાથી 300 મીટરની દૂરી પર આવેલું છે સતી માતાનું મંદિર, જે ટેબાવાળી સતી માતાના નામથી ઓળખાય છે અને ગઠામણ રોડ ઉપર આવેલું છે। અને ગઠામણ પાટિયાથી કમ્પ્લીટ 300 મીટરની દૂરી પર છે, વધારે દૂર નહીં। તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને સતી માના દર્શન કરાવું અને મંદિરના આજુબાજુનો નજારો બતાવું। બન્યા રહેજો આપણા વ્લોગમાં, જોઈ લો। આ છે સતી માતાના મંદિરના આગળનો નજારો, જોઈ લો મિત્રો। આ છે સતી માતાનું મંદિર, જે પબ્લિકને જોયેલું જ હશે, જેને નહીં જોયું એ પણ જોઈ લો અને દર્શન કરાવું। બન્યા રહેજો વ્લોગમાં, જોઈ લો। ને આટલાથી સામે રહ્યું ગઠામણ પાટિયા, જોઈ લો, અમે પુલ દેખાય છે। તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને સતી માના દર્શન કરાવીએ। ગરમ લાય, જોઈ લો। આ છે સતી માનું મંદિર। તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર, સતી માના દર્શન કરાવીએ। જોઈ લો મિત્રો, આ છે સતી માતાનું મંદિર, ગઠામણ પાટિયાથી 300 મીટરની દૂરી ઉપર છે। ચલો, ધજાઓ બજાઓ લગાવેલી છે અને સતી માના દર્શન કરાવું। બન્યા રહેજો આપણા બ્લોગમાં, જોઈ લો। આપણે આવી ગયા મંદિરમાં, આવી ગયા સતી માના મંદિરમાં। મંદિરનો દરવાજો બંધ છે, તમને બહારથી દર્શન કરાવી દઉં। જોઈ લો, સતી માનું મંદિર છે, દર્શન કરી લેજો। બિહાલ તાળું મારેલું છે, બહારથી દર્શન કરાવી દઉં। છે ગણપતિ ભગવાન, અને આ છે આપણે ભૈરવ દાદા। બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને બધો સીન બતાવું। જોઈ લો, આપણે આવી ગયા છે સતી માના મંદિરે, તો તમને દર્શન કરાવી દઈએ સતી માના બધા મંદિરના જ। આ છે માતાજી, મહાલક્ષ્મી માતાજી। આ છે સરસ્વતી માતાજી। આ છે સેવક, સતી માના સેવક। આ છે મહાકાળી માતાજી, જોઈ લો। પાછળનું બધું નજારો આવો છે કોઈ સતી માના મંદિરનો। સતી માના સેવક છે। બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને દર્શન કરાવી દઈએ। આ છે ગોગ મહારાજનું મંદિર છે, જોઈ લો। ગોગા મહારાજનું મંદિર છે, તમને દર્શન કરાવી દઈએ ગોગા મહારાજના પણ। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને મંદિરમાં જે વસ્તુ બતાવી દઉં તમને। અને આ ટેબાવાળી સતી મા તરીકે ઓળખાય છે, અને આપણે સતી માના તો બહુ મોટા ભક્ત છીએ। અને સતી માનું જો મંદિર છે, તો તમને બધી જગ્યાએ તમને દર્શન કરાવશું। હવે કરાવી દઈએ મહાદેવના દર્શન। અહીંયા મહાદેવનું પણ મંદિર, શિવલિંગ છે, તો તમને મહાદેવના પણ દર્શન કરાવી દઉં। તો બન્યા રહો આપણા વ્લોગમાં। આ છે મહાદેવનું મંદિર, સતી માના મંદિરના ભેગું છે શિવલિંગ, જોઈ લો। વાયકણ બી ઠંડકનું એકદમ મસ્ત ઠંડક છે, જોઈ લો। આ છે સતી માનું મંદિર, અને આ છે સતી માની ધજા। શું કહો સુમિત? બરોબર, ચાલો તો મસ્ત છે। ચાલો, બેઠક વ્યવસ્થા, આ છે બધી બેઠક વ્યવસ્થા। જો કોઈ ભક્તો દર્શન કરવા આવે તેમના માટે બેઠકની વ્યવસ્થા છે। વેલ વાયેલી છે, અને આ છે સતી માના સેવક, આ મંદિરની અંદર સેવા કરી રહી સતી માની। આજુબાજુ સોસાયટી છે, અને ગઠામણ પાટિયાથી 300 મીટરની અંતરમાં જ છે મંદિર। તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર, તમને બીજા સીન બતાવીએ। જોઈ લો, પાણીની પણ સુવિધા ફૂલ, ઠંડુ પાણી મળી રહે। ઠંડુ
આપણા બ્લોગમાં એમનું દર્શન કરાવી દીધા સતીમાના. હવે આપણે સુમિત સતીમાનું ગીત ગાય. હવે આપણે સુમિત પાસે સતીમાનું ગીત ગવડાવીએ એક મસ્ત. તો આપણા બ્લોગમાં બન્યા રહો તમે. સુમિત સદીમાનું ગીત ગાય તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને પૂરેપૂરો બ્લોગ જોજો. આપણો સદીમાના દર્શન કરાવી દઈએ. આ મિની બ્લોગ છે. જોઈ લો સદીમાની ધજાઓ કેટલી લગાવેલી છે. જો તમને ઝૂમ કરીને બતાવું. સતીમાની ધજાઓ છે, જોઈ લો મિત્રો. કેટલી ધજાઓ લગાવીને કેટલી મસ્ત પવન ચાલુ છે. જોઈ લો એટલે બધે આખી કોરે મોર ધજાઓ જ લગાવેલી છે. આ રીતનું સીન છે સતીમાના મંદિરનો. તો બ્લોગ પૂરો જોજો. અને આ મહાદેવનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ, જે આપણે તમને દર્શન કરાયા આગળ. ભણ્યારો આપણી બ્લોગની અંદર આપણે સુમિત પાસે સતીમાનું ગીત ગવડાવીએ. તો મિત્રો જોડાયેલા રહેજો આપણા બ્લોગની અંદર. એટલે સુમિત હવે ગા. મારી ઓળખાણ સધી માતા મારે ચૂંટણી કાર્ડ ના જોવે રે. એ મારી ઓળખાણ સધી માતા મારે ચૂંટણી કાર્ડ ના જોવે. મારે ઓળખાણ મારી માતા મારે આધાર કાર્ડ ના જોવે રે. તો હવે સુમિતે બે કડી ગાઈએ પણ સારી ગાઈએ સતીમા માટે. અને હવે બીજી સુમિત કોઈ સારું ગીત યાદ કર અને કોઈ વ્યવસ્થિત મસ્ત ગીત ગા. કોઈ નવું આવેલું હોય સતીમાનું તો યાદ કર ગીત મસ્ત. તો આપણે સુમિત હવે બીજું ગીત ગાય સતીમાનું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તમને સુમિત બીજું ગીત ગાઈને સંભળાવે. રડો ભૂલી ગયા. અને યાદ કર કશો વાંધો નહીં. આજ જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા રહી જા. વારે મારી સદી તે તો આ ભલે અડાડ્યા. ઘરથી નીકળું સદી માં થાય મોરે. વાહ વાહ તારા લીધે શું જોવે મારે. વારે મારી સદી તે તો આ ભલે અડાડ્યા. કમળનું ફૂલ ભુવા વાયરે ઉડાડો, એની પોખડીઓ રાતીઓ રાજ. તમે મોનતા હોય તો ધૂણવાને આવ, નહીં તો મારા મઢમાં હું બલિયો રાજ. કમળનું ફૂલ ભુવા વાયરે ઉડાડો, એની પોખડીઓ રાતીઓ રાજ. મારી સદીમાં કાળે ગાડી લાની, તે ઘણા ગરીબોને શેઠ બનાયા. અબકી બારી મારી હે. મેઘની રાતે મોરલા બોલે, આવે સદીની યાદ. મનડું મારું સદી સદી કરે રે પુકાર. મારો રામ છે તો મારો શ્યામ છે તો મારો રામ છે તો મારો શ્યામ છે તો. મારા દિલની ધડકનનો ધબકારો છે તો મારા હૈયામાં ધબકારો છે તો. જોઈ લો આપણે સુમિતે મસ્ત 2-3 ગીતો ગાયા સતીમા માટે. તો સુમિત માટે એક લાઈક કોમેન્ટ જરૂર કરજો. જેવું ગીત ગાય છે એનો અવાજ કેવો છે તમે કમેન્ટ કરજો મિત્રો. અને આપણે સુમિત હવે બીજા આવતા બ્લોગમાં પણ આવશે, તો એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને એનો અવાજ કેવો છે કમેન્ટ કરજો. અને ગીત કેવું ગાયું એ પણ કમેન્ટ કરજો. જય માતાજી.